તમારે હે ને ટ્રેક્ટર જોવું હોય ને જોઈ લો ભાઈ, આ આપણું મોડિફાઈ કરેલું ટ્રેક્ટર. હા લાઈટ ભાઈ બહુ જોરદાર ની જો દેખાય. છેલ્લે 5-10 મિનિટ હોય ને તો પછી છે ને ધડબડાટી ફાટે. ઓ 5 મિનિટ રહે, 10 મિનિટ રહે. મેસી ફર્ગ્યુસન 241 હતું, છતાં આપણે 246 એટલે કે 46 HP નું ટ્રેક્ટર હું કામ લીધું છે. આ ભાઈ ઉનાળામાં શરદી થાય ને ભૂંડામાં ભૂંડી શરદી. હો ખરી ગરમ કરે. રામ રામ ડેરે ને સ્વાગત છે ભાઈ મસ્તીના નવા વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ અટાણે વ્લોગ મેં ચાલુ કર્યો છે, રૂંઢા જેવો સમય થઈ ગયો છે. અને તમે આગળનો વ્લોગ જોયો છે એમાં આપણે કીધું છે કે આપણે લીધું છે ભાઈ મેસી ફર્ગ્યુસન 246 નવું ટ્રેક્ટર. તો એ ભાઈ ફૂલ્લી ફાઇનલી મોડિફાઈ થઈ ગયું છે. આગળના વિડીયોમાં તમને બધાને ખબર છે. મેં કીધું હતું કે આજના વ્લોગમાં હું તમને દેખાડવાનો કે મોડિફાઈ થયેલું આપણું ટ્રેક્ટર કેવું લાગીએ. તો કે કેવું લાગીએ થોડીક વાર પછી જોઈ લેજો એવું લાગીએ. પણ એની પહેલાં આપણે ભાઈ મુહૂર્ત કરવું ખૂબ એટલે ખૂબ જરૂરી છે. તો પેલા જરીક નારિયેળ બારિયેળને આપણે જરીક વધારી લઈ, ઓલી થારી બારી આપણે તૈયાર કરી નાખી. જરીક મુહૂર્ત તમે જોઈ લ્યો. મુહૂર્ત મેં તમને થોડુંક રિવીલ થઈ જાય, પણ રિવીલ જ કરવાનું ભાઈ ઉંબાઈ. નારિયેળ આપણે વધારે લીધું છે. નારિયેળ વધારે પછી ટ્રેક્ટર આપણે છે ને આમાં હાંકવું પડે ખેતરમાં, તો જ ભાઈ ને સાચું મુહૂર્ત હાચું કહે આપણે. પણ મને ખબર છે તમે કહીને ટ્રેક્ટર જોવા માટે બેતા ભાવ કેવું મોડિફાઈ કર્યું, કેવી પંજાબી છત્રી નાખી છે. તો એક કામ કરું, પેલા બધા સિનેમેટિક એડ કરી નાખું, પછી જેમાં જે મુહૂર્ત વાળો પાઠ છે ને એ પછી છે ને હું શૂટ એટલે કે એ છે ને વચમાં એડ કરી નાખી. પેલા તમારે છે ને ટ્રેક્ટર જોવું હોય ને જોઈ લો ભાઈ, આ આપણું મોડિફાઈ કરેલું ટ્રેક્ટર. બૂમ, આ હે ભાઈ આપણું ટ્રેક્ટર જે ફૂલી મોડિફાઈ આપણે કરેલ છે. પંચા જોડી લીધા છે મસ્તીના. પંચા આપણે થોડાક હાંકી એટલે મુહૂર્ત હચવાઈ જાય ભાઈ. આપણા ગુજરાતીઓને અને હિન્દુઓ લોકોને ભાઈ મુહૂર્તનું બહુ હોય કે ઝીણી ઝીણી વસ્તુનું મુહૂર્ત જોવાની ટેવ. કંઈક નવું લીધું હોય મુહૂર્ત જોવાની ટેવ. એવી રીતના અમે ભાઈ મુહૂર્ત જીરીક જોઈ લીધું છે અને મુહૂર્ત પ્રમાણે હાલવાનો પૂરેપૂરો આપણે પ્રયત્ન કરીએ. જલ્દી કરો, 4 મિનિટની જ વાર છે. જો મિત્રો થઈ ગયું મુહૂર્ત. આમાં જોવાય છે મુહૂર્તમાં. જો આવી રીતના કંઈક મુહૂર્ત કરવાનું હોય. મુહૂર્ત આપણું થઈ ગયું કમ્પ્લીટ. જોઈ લો ખેતરભાઈ અટાણે બધા કોરે કોરા છે, એ કંઈ વાંધો જ નથી. ખાલી 5 મિનિટની વાર હતી છેલ્લે. આપણે બધા મુહૂર્તતા જોઈએ ને, મુહૂર્ત તમને બધાને ખબર છે દોઢ કલાકના લગભગ ચોઘડી આવે છે ને, તો આપણે ભૂગી બધા મોડા જ. છેલ્લે 5-10 મિનિટ હોય ને તો પછી છે ને ધડબડાટી ફાટે. ઓ 5 મિનિટ રહે, 10 મિનિટ રહે, એવું બધું થતું હોય ભાઈ. બીજું શું હવે અટલ હાલે જોઈ લો ટ્રેક્ટર આયા. વાહ 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 ભાઈ વાહ. ઓહો બધા કમેન્ટમાં લખી નાખજો વાહ ભાઈ વાહ. ઓહો હોકારો દેવો કમેન્ટમાં હોકારો દેવાનો મિત્રો તમારે બધા. તો આવી રીતના કંઈક ભાઈ આપણું મોડિફાઈ કરેલું ટ્રેક્ટર રહેવાનું છે. થોડાક રાતના સીન લેવા માટે મેં રાતની વાઇટ જોઈ તો જે છે ને લાઇટિંગને સારા એવા સિનેમેટિક આવી જાય. જોઈ લો આપણે ઉપર મસ્ત લાઇટું બાઇટું બધું ફિટ કર્યું છે. હજી જોઈ લો આમાં ઘણી બધી ભાઈ વેરાયટી આવે. આપણે જે આપણે સરખું આવડતું નથી આમાં, તમને કહું ને તો શીખવું જોઈએ ભાઈ બધું ધીરે ધીરે. આ લાઇટ ભાઈ બહુ જોરદારની છે, જો દેખાય હાટ જોઈ લો. હવે દેખશો ભાઈ. તો આ તો કંઈક ભાઈ આપણું ટ્રેક્ટર. તમને ટ્રેક્ટર કેવું લાગ્યું મને ખાસ કહેજો. અને બીજી વસ્તુ એ ટ્રેક્ટર આપણે કેવા હાટું લીધું. આપણી પાસે ઓલરેડી મેસી ફર્ગ્યુસન 241 હતું, છતાં આપણે 246 એટલે કે 46 HP નું ટ્રેક્ટર હું કામ લીધું છે. આપણે ભાઈ સ્પેશિયલ ભાડા કરવા હાટું લીધું છે. થોડાક સમયમાં આપણે ભાઈ આની અંદર GPS બેહાડવાના હે એના માટે લીધું છે. તો મેં કીધું હવે
લીધો તો ભાઈ શોખે ભાઈ જરીક ઊંચો કરી નાખી, અને શોખ તો પંજાબી છત્રીનો પહેલેથી જ બહુ હતો. અને આવી રીતના કંઈક લેવાનું બધી પ્રકારની ભાઈ જો આમાં લાઇટિંગ આવી ગઈ જોતા. ઓહો ફોનમાં ઓલો અટણ ફોનમાં તમને કે વિડીયોમાં એટલી બહુ જાજી ખબર નહીં પડતી હે, પણ આમ દેખાવમાં તમે રૂબરૂ જાઓ ને તો ભારી મજા આવી જાય. પંખુડી બંખુડી ને બધું છે આની અંદર જોઈ લો. ઓ વાહ ભાઈ વાહ. ટેપે ભાઈ વાગે છે બીજી રીતના, કારણ કે બારના આપણે એને ટેપમાં એમ્પ્લીફાયરવાળા ટેપ નાખ્યા છે બાર, ઓલા 8, 10, 12 એવી રીતના કહું. 12 એટલે 12 એમ ના સમજજો. અને પાછળ આપણે લોગો ચોંટાડ્યો હે. લોગા વગર તો બધું ખોટું, તમને બધાને ખબર છે ને. જો આ રહ્યો આ પાછળ આપણે આ લોગો મારેલ છે. બાકી મોડિફિકેશનનો ફૂલ વિડીયો ભાઈ આપણે કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી લીધો છે. કઈ જગ્યાએ મોડિફિકેશન કર્યું છે એમાં ભાઈ ઘણા બધા ઓપ્શન અવેલેબલ હતા. એ પૂરેપૂરી વિડીયો જાણકારી છે ને આપણે કિંગ ફાર્મિંગમાં મૂક્યો છે વિડીયો. કોઈને પણ ટ્રેક્ટર મોડિફાઈ કરવું હોય, સન્નાડો મોડિફાઈ કરવો હોય, મિની ટ્રેક્ટર મોડિફાઈ કરવું હોય, બધી જાણકારી મોબાઈલ નંબર ને બધું ભાઈ મેં એમાં દીધું છે. સેમ ટ્રેક્ટર આપણે ભાણખોખરી છે ને આનું ઓલું મોડિફિકેશન કર્યું તો એ જ વિડીયો જોતા આવજો. પણ આ વિડીયો જોયા પછી અને ભાઈ તબિયત અટણ છે ને બહુ બરોબર લાગતી નથી, એટલે લગભગ દવાખાને તો જવું જ જોઈએ. ભાઈ એવું કે ભાઈ હજી તબિયત આપણી બરોબર હે નહીં. ટ્રેક્ટર બેક્ટર તો તમે જોઈ લીધું. હરવરાટ થાય ને મને એવું લાગે કે હરબ બરફ નથી આવી ગયું ને તો અટણ ભાઈ ઘાટી જવું જોઈએ. બાકી ટ્રેક્ટર તમને કેવું વાહ વસ્તુ હે ભાઈ, વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ ફટાફટ દવા લેતા આવી. હા ભાઈ ઉનાળામાં શરદી થાય ને ભૂંડામાં ભૂંડી શરદી. હો મેં તમને આગળ વાત કરી હતી ને ગધડીનું આપણે બહાર બોડીમાં હવે એવું ગરમી થાય ને, અને એસી તમે ચાલુ ના કરી ગયો. એસી ચાલુ કરો તો આ નાકમાં કાનમાં ભાઈ એની ઠંડી હવા બહુ જાય. એટલે તમારો ભાઈ જોઈ લો અટાણે ગરમી ના લાગે એના માટે જો એસી ચાલુ રાખી છે, અને નાકમાં ઓલો ઠંડો પવન ના જાય એના માટે માસ્ક પહેરી રાખ્યું. બોલો ઉનાળામાં ગરમી ઓલો અને શરદી થાય ને તો ભાઈ બહુ ગધરી આઈટમ કહેવાય. દવાખાને જઈ આવ્યો પછી મસ્તીનું હળદરવાળું મેં દૂધ પી લીધું, લુગડા બદલાવી લીધા, એટલે કે નાહી લીધું પછી મેં લુગડા બદલાવી લીધા છે, કારણ કે બેદીથી એક ને એક લુગડા આપણે ઠપકારી રાખ્યા હતા. અટાણે મારે જવાનું બહાર રૂંઢા જેવું સમય થઈ ગયો ભાઈ. તો હવે આપણે ઘર ટ્રેક્ટરમાં હે ને જીપીએસ ફિટ કરવાના ભાઈ આવવાના હતા. ભાઈને થોડુંક લેટ થઈ ગયું. મેં કીધું હું જરીક 12 ચક્કર મારતો આવું. તો 12 ચક્કર મારવા આપણે આગળ જવું છે. જો ઘેરથી રજા દે ને તો જીવનમાં રસ પીવો ખૂબ જરૂરી છે, પણ શરદી થાય તો રસ પીવાય કે ના પીવાય મને ખાસ કમેન્ટ કરીને જરીક કહી દેજો ને. બહુ આઈડિયા નથી મને. અટાણીને એવું નીકળી ગયો હું શીતલના ઘેર તરફ જાઉં હું. ત્યાં થોડાક મહેમાનને બધા આવ્યા છે, બહુ દૂરથી આવ્યા હતા કે તમે આવો ને તો જરીક મળાઈ જાય. મેં કીધું હાલો તો જરીક આવું આજે. એટલે અટાણે જાઉં હું. શરદી બરદી બોલો હજી એમને ઉતરા ભાઈ બહુ જાજી થઈ ગઈ છે. બાકી ભાઈ ઉનાળાની સિઝન આવી ગઈ ને એટલે રસ્તામાં હે ને ટ્રેક્ટરો, જો કે ટ્રેક્ટર તો ઓલવેઝ ચાલુ જ હોય. ખટારા બધા ચાલુ થઈ ગયા. કેવા હાટું? બળ ભરવા હાટું. તમે બળ ભરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી કે નથી કરી? હજી નથી કરી તો કરી દો મારા વાલા. હવે જો બધા ધીરે ધીરે ચાલુ કરવા માંડ્યા હતા. ભૂકો લઈને જાય છે પણ તમને ચેતવી દઉં હું, પછી કેતા નહીં કે કીધું નહીં. ઘર ભેગું થાને ભાઈ. હાલો તો જો સરજી આપણે પહોંચી ગયા છે આપણા ગામમાં, આપણા મલકમાં. રસ્તા કેમ કે જડે નહીં. અને ફોનની ખાસિયત એવી છે ને આઈફોન મારો 15 Pro Max 512GB વ્હાઇટ ટાઇટેનિયમ. હારા વ્લોગરને મન થાય કે હાલ હું જરીક વ્લોગની કટકી લઈ લઉં. ઈ બને જોઈને શીતલે કટકી. પહેલા મને કીધું તું ગ્રીન પડદા પાછળ કોને ખબર છે? હા તો મને પહેલા કીધું તું કે જરા કે ક્લિપી કે ઉતારી દે ને કે ગ્રીન પડદો કેમ નથી હોતું નથી આયા. ફાકા મિત્રો શીતલ મારે બીજી રીત ના આવે. ટાઈટ ચડી જાય ને એવા ફાકા મારે. તમને બધાને ટાઈટ ચડી ગઈ? નથી ચડી? ના જ ચડે ને. ઉનાળો હે ટાઈટ થોડી ચડે કે ના જ ચડે. હવે ને એસી ચાલુ હે પણ તોય ના ચડે. એસી ચાલુ નથી રાખવાનું. ગરમ ભરે છે મારું. હા મારું ગરમ ભરે છે જેક જોતા. જોતા ખરી ગરમ ભરે. હા દેખાણું. હા અમીરી દેખાડે આપણે બધાને. કઈ વાંધો ને આપણે આવી જાય, ટેન્શન ના લેજો. બસ કરો આ બધી જાય જો અહીંયા. માતાજી સુખી રાખે તમને. હો એ તો રાખશે જ. અને જો આપણા રસ્તેથી જાય છે. જાવ હે ને. હા સીધું જ રસ્તો રિવીલ કરી નાખો તારે ઘરનો ભાઈ કહેતી ને. એ રિવીલ જ છે. મારા ઘરે તોય કોઈ ના આવે તોય બધાને મોસ્ટ વેલકમ. એવું હે? યસ. તમારે જેમ થોડું હોય કે અમાર જેમ એટલે ભાઈ અમાર જેમ શું છે? તમે કોઈ ઘરે ના આવવા દો એટલે. ઘરે થોડા તમારે રસ્તા કોને ખબર હે? ખબર હે કોને રસ્તા નથી ખબર? અમને નથી ખબર. ત્યાં આવી ના કે બધાને કામ નહીં અમાર રસ્તો આવવાનો. હા એટલે તો કહું અમારા ઘરે આવજો. જો અમારા મસ્ત સહેલો રસ્તો હે. બસ આ 512GB કે લાંબી ક્લિપ નથી ખેંચો. હા હારું હાલા ઘરે જઈને મળીએ હો.